રાજકોટમાં હાલમાં ચાલી રહેલા દશામાના વ્રતને લઈને ભારત જન વિજ્ઞાન જાથા દ્વારા કેટલાક ગંભીર પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા છે। વિજ્ઞાન જાથાએ લોકોને અપીલ કરી છે કે આવી કોઈ પણ અંધશ્રદ્ધા, ભય કે અફવાઓમાં આવ્યા વગર વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ કેળવે અને કોઈના આર્થિક સ્વાર્થનો ભોગ ન બને। વિજ્ઞાન જાથાના ચેરમેન જયંત પંડ્યાએ એક નિવેદન જાહેર કરીને દશામાના વ્રત અને તેના નામે ફેલાવવામાં આવતી અંધશ્રદ્ધા સામે વિરોધ નોંધાવ્યો છે। આવો જોઈએ કે આ બાબતે જયંત પંડ્યાએ સ્પષ્ટ કરતા શું કહ્યું। વિજ્ઞાન જાથા દશામાના વ્રત દરમિયાન સતત 24મા વર્ષે લોકોને જાગૃત કરી અને અંધશ્રદ્ધામાં લોકો આવી જાય નહીં તેના માટે અવગત કરે છે। દશામાનો 10 દિવસનો વ્રત દરમિયાન ભૂઈમાં છે, ચમત્કારો કરી મૂર્તિમાં દૂધ પીવે છે, ફળ ફ્રૂટની અંદર માતાજી દેખાય છે, તેના લગે લોકોને એકઠા કરીને એક રીતે નાણાંનો એકઠા કરે છે। બીજું પત્રિકા વિતરણ કરી માતાજીનો ભય ખોફ બતાવી અને લોકોની પાસે બાધા ટેક રખાવી જમણવાર કરાવે છે, એવા અને કોલાહલ કરે ઉન્માદ કરતા જોવા મળે છે। પરિવારના સભ્યો અને અડોસ પડોશ પણ એનાથી ત્રાસી જાય છે અને વિજ્ઞાન જાથાને માહિતી કરે છે। ગઈકાલે ચમત્કારની ઘટના, દૂધ પીવાની ઘટના હતી, તે વિજ્ઞાન જાથાના માત્ર ને માત્ર ખાલી કાર્યકરને મોકલતા બંધ કરવી પડી અને માફી માગી લીધી હતી। તો આ પ્રકારની ધર્મના નામે કે માતાજીની આડમાં નામે લોકોને અંધશ્રદ્ધા ફેલાવે છે અને લોકોને સાથે આર્થિક લૂંટ કરે છે, તેનો વિજ્ઞાન જાથા સદૈવ વિરોધ કરે છે અને લોકોને અપીલ કરે છે કે માતાજીનું વ્રત સામે કે માતાજીની આસ્થા સામે કદી પણ વિરોધ નથી, પરંતુ તેના નામે લોકોને ગુમરાહ કરી અંધશ્રદ્ધા ફેલાવે છે અને ભાવિ પેઢી માટે નુકસાનકારક પ્રવૃત્તિ કરે છે, તેનો સદૈવ વિરોધ છે। અને વિજ્ઞાન જાથાએ આ ઝુંબેશના ભાગરૂપે 10 દિવસના જિલ્લાવાર કાર્યક્રમો રાખ્યા છે અને કોઈ પણ વ્યક્તિ છે અને આવી દશામાના નામે લૂંટ કરતા હોય કે અંધશ્રદ્ધા ફેલાવે તો વિજ્ઞાન જાથાને માહિતી પહોંચાડવા અપીલ કરવામાં આવે છે।